ખેડૂત આગેવાન વ્યક્ત કર્યા છે। પણ સરોવર બની ગયા છે, ખેતરોમાં આખા ટાપુ બની ગયા છે અને એટલું બધું પાણી અને એકારે એટલા દરવાજા ખોલે કે ખેતર પાક તો નિષ્ફળ ગયા છે પણ જમીન પણ ધોવાઈ ગઈ છે અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ઘરવખરી નુકસાન અને ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેડૂતોને એટલું બધું નુકસાન છે ને જે કે ખેડૂતો કોઈ ઊભા ન થઈ શકે અને અમે સરકારને એ જ કહીએ છીએ કે તમે પહેલા જુઓ અને જે દર વખતે કરાવો છો એ રીતે ડ્રોન કે ગમે એ રીતે સર્વે કરાવી અને ખેડૂતોને જેમ બને એમ જલ્દી સહાય આપો તો જ ખેડૂત આ જગતનો તાત ઉભો રહેશે, જગતના તાતની પીડા સમજે અને અમે પણ આપને તો આપના દ્વારા રિક્વેસ્ટ કરી છે કે અમારો અવાજ સરકાર દ્વારા પહોંચાડો। આ જગતના તાતને તો જ ઉભો થશે, બાકી સંપૂર્ણ નુકસાન છે। વાત કરીએ મોરબી જિલ્લાની। મોરબી જિલ્લામાં વરસાદથી નુકસાન થયેલા પાકનું સર્વે કરવામાં આવશે। જિલ્લા પ્રભારી અને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી છે। આગામી 2 દિવસમાં સર્વેની